કરીએ શરૂ. ચાલો, તો આપણે જે વાત કરતા હતા કે ભૌતિક આવશ્યકતાઓ અને માનસિક આવશ્યકતાઓ, આ બે જ પ્રકારની આવશ્યકતાઓ છે. હે ને? કઈ કઈ છે, શું છે, અને પછી વિસ્તારથી સમજશું. અત્યારે ખાલી એક બેઝ આપણે બનાવીએ કે આ બે પ્રકારની આવશ્યકતા. હવે એ ચેક કરીએ, આ બે પ્રકારની આવશ્યકતાઓ બધામાં છે કે અમુકમાં જ છે? શું લાગે છે? આ ભૌતિક આવશ્યકતાઓ અને માનસિક આવશ્યકતાઓ દરેક હ્યુમન બિંગમાં હશે કે અમુકમાં જ હશે? બધામાં હશે? 800 કરોડ છે તો 800 કરોડમાં હશે કે નહીં હોય? હશે. એને રંગ, રૂપ, ઉંમર, હે ને, ભાષા, એનાથી આ ચેન્જ થઈ જશે કે આ જ રહેશે? કોઈ ફરક પડશે? માની લો કે પાકિસ્તાનમાં કોઈ વ્યક્તિ હશે તો એની આ જ હશે કે બદલાઈ જશે? આ જ હશે. અમેરિકામાં હશે તો એની આ જ હશે કે બીજી હશે? આ જ હશે. તો આવશ્યકતાઓ માણસની નિશ્ચિત છે, કહેવાનો મતલબ. હે ને? એ ભૌતિક હોય કે પછી માનસિક હોય, આવશ્યકતા નિશ્ચિત છે એનો મતલબ પૂરો થવાની સંભાવના પણ નિશ્ચિત છે. હે ને? તો જેમ કે ભૌતિક આવશ્યકતાઓ તો પૂરી થઈ ગઈ, એની માટે આપણી પાસે 10 રસ્તા પણ છે કઈ રીતના પૂરી કરવા. એ જ રીતના જો માનસિક આવશ્યકતાઓ સમજાઈ જાય તો આ પૂરી કરવાનો રસ્તો પણ આપણને દેખાઈ જાય, અને એ દેખાઈ જાય તો આ વસ્તુ પણ પૂરી થઈ જાય. તો જે આપણી નીડ હતી, સુખ અને સમૃદ્ધિ, હે ને, એ પૂરું થઈ જશે. અત્યારે શું છે? અમીરી અને ગરીબી અહીંયા છે. સુખ મિસિંગ છે, સમૃદ્ધિ મિસિંગ છે. હે? તો હવે જોઈએ કે આ વસ્તુ આવે છે ક્યાંથી. આ આવશ્યકતાઓ તમે કે મેં બનાવી નથી, આપણે તો ખાલી એને ઓળખીએ છીએ. હે ને? આ તો ડિફોલ્ટ છે જ. જન્મ લે છે માણસ ત્યારથી આવશ્યકતાઓ એની સાથે જોડાયેલી છે. આપણે એને ખાલી શબ્દ આપીને ઓળખવાનો પ્રયત્ન કરીએ. તો આ આવશ્યકતા ક્યાંથી આવે છે એને થોડું ઓબ્ઝર્વ કરીએ. એની પહેલાં એક સર્વે કરી લઈએ ને, એટલે થોડુંક ક્લિયર થાય. માનવને સમજવા જઈએ તો એની પહેલાં એક સર્વે લઈ લઈએ. તો માણસ, કોઈ પણ વ્યક્તિ હોય, હે ને, પુરુષ હોય, સ્ત્રી હોય, કોઈ પણ, હે ને, માણસ એકલો હોય તો સુખી થઈ જશે? એકલો હશે ને એની આ બધી આવશ્યકતાઓ પૂરી કરી દઈશું તો એ સુખી થઈ જશે? તો એની સાથે બીજું કોણ જોશે? પરિવાર જોશે, હે ને, સમાજ જોશે. કહેવાનો મતલબ બીજો માણસ તો જોશે ને મિનિમમ એના જેવો, કે નહીં હોય તો ચાલશે? માણસને જીવવા માટે બીજો માણસ જોઈએ કે ના જોઈએ? જોઈએ. આ નક્કી? આમાં કઈ ડાઉટ? કોઈ ક્વેશ્ચન? નહીં. તો આજે વર્તમાનની સ્થિતિમાં શું માણસ એકલો થાય છે કે એને કોઈ બીજા માણસ સાથે રહે? વર્તમાન સ્થિતિમાં માણસ કઈ ડાયરેક્શનમાં જાય છે? એકલતા તરફ જાય છે કે પરિવાર તરફ જાય છે અથવા તો સંબંધ તરફ જાય છે? એકલતા. તો કેમ થવું હશે? શું લાગે છે? એમ કે એક વાત તો નક્કી, માણસ એકલો તો સુખી નહીં થઈ શકે. આ નક્કી કે નહીં? માન લો કે એક એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ લઈએ. માન લો કે તમને તમારી ગમતી જગ્યા પર તમને બધી જ ફેસિલિટી આપવામાં આવે. માન લો કે આખે ધરતીની જેટલી સંપત્તિ છે તમારા નામે લખી દેવામાં આવે, અને તમને જ્યાં ગમે ત્યાં તમે રહી શકો. ખાલી કન્ડિશન એક જ, તમારી સાથે બીજો કોઈ માણસ નહીં રહે. તમારે કોઈ માણસ સાથે વાતચીત નહીં કરવાની. તમે છો, તમારી સાથે તમે પશુ, પક્ષી, વનસ્પતિ જે રાખો એ રાખી શકો. જ્ઞાન અવસ્થામાં તમે એકલા. શું લાગે કેટલો સમય સુધી મજા આવશે, ચાલશે? હે? 24 કલાક? કેટલા દિવસ સુધી? 24 કલાક દિવસ કેટલા? જ્યાં સુધી નવી નવી વસ્તુ છે જે એને જ્યાં સુધી એક્સપ્લોર કરવા મજા આવે ત્યાં સુધી. એક સમય પછી શું થાય? બોર થઈ જાય ને.
બોર થાય એટલે શું કરવું પડે? સંવાદ. હવે આ વ્યક્તિ તો છે નહીં, તો શું કરશું? તો ધીમે ધીમે માણસ બોર થાય, બોરિયતમાંથી સ્ટ્રેસમાં જાય, સ્ટ્રેસમાંથી ડિપ્રેશનમાં આવે અને પછી સુસાઇડ કરીને ખતમ થઈ જાય. તો આખા ધરતીની સંપત્તિ એક વ્યક્તિના નામે કરી દેવામાં આવે તો માણસ જીવતો પણ ના રહી શકે. ખુશ રહેવાની તો વસ્તુ દૂર, સ્ટ્રગલ કરીને કદાચ સર્વાઈવ કરી લે એક લેવલ સુધી, પછી ના થાય. એટલે તમે જો આજે સૌથી જેને બહુ ખરાબ કૃત્ય કર્યું એ સમાજમાં એને એકલા રહેવાની સજા આપવામાં આવે, કારાવાસ. તો ત્યાં ફેસિલિટી તો આપે જ છે, રહેવાનું, જમવાનું, કપડાં બધું આપે. માણસ માટે એ વસ્તુ ઇનફ નથી કહેવાનો, કારણ કે માણસની માનસિક જરૂરિયાત માણસથી પૂરી થશે. ભૌતિક આવશ્યકતાઓ તો ગમે એમ થઈ જશે, તો એની માટે તો 3 અવસ્થા છે જ. રોટી, કપડાં, મકાન તો તમને પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા, જીવ અવસ્થા ઉપલબ્ધ કરાવી દેશે. બટ ભાવ, જેને માનસિક જરૂરિયાત કહે છે, ભાવ ક્યાંથી ઉપલબ્ધ થશે? તો ભાવનો બીજો કોઈ વિકલ્પ નથી માનવ સિવાય. એટલે તમે જુઓ, માણસને માણસ સાથે જીવતા ન આવડ્યું એટલે હવે એકલતા તરફ જાય છે. વેસ્ટર્નમાં તો પેટ કલ્ચર શરૂ થઈ ગયું છે. આપણે ઘણી મેટ્રો સિટીમાં ચાલે છે. ઘરમાં પોતે એકલા અને સાથે પેટ, કોઈ પણ પ્રકારનો, કારણ કે એ તો રિપ્લાય આપતું નથી. તમે કહો તો હા 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 કરે, તો એવું લાગે કે ક્યાંક તો કોઈક સાંભળે. તો એ માનસિક જરૂરિયાત પૂરી નથી કરતું, હીલ કરી દે તમને, રિલેક્સ. એ અલગ વસ્તુ છે. હિલિંગ કાર્યક્રમ અલગ છે, સુખી થવું કાર્યક્રમ અલગ છે. અત્યારે આપણે શું થાય, એટલા બધા પીડિત છે કે હિલિંગ થાય ને તો એવું લાગે કે આપણે સુખી થઈ ગયા. થોડા અંદરથી રિલેક્સ થાય તો એવું લાગે કે હું સુખી થઈ ગયો. એકચ્યુઅલી સુખ નિરંતર વસ્તુ છે ત્યાં સુધી હજી કોઈ આપણે વિચાર જ નથી ગયો. એને થોડું આપણે ધ્યાન આપીને સમજવાની ટ્રાય કરીએ. તો આપણે એ વાત કરતા હતા કે માનવ જ્યારે કહીએ છીએ તો હું એટલે કે જીવન અને મારું શરીર આ બે અલગ વાસ્તવિકતાથી બનેલી વસ્તુ છે. તો એને જોવા માટેનો એક ચેક પોઈન્ટ છે, જેમ કે આપણી આવશ્યકતાઓ. પહેલો ચેક પોઈન્ટ, તો આવશ્યકતા દરેક હ્યુમન બિઈંગની 2 છે. તો આ 2 આવી ક્યાંથી? કારણ કે આ 2 રિયાલિટીની અલગ અલગ આવશ્યકતા છે. મારી આવશ્યકતા છે જેને આપણે કહીએ છીએ વિશ્વાસ, હે ને, સન્માન, સુખ, શાંતિ, જે પણ નામ આપીએ, આ મારી આવશ્યકતા છે. મારા શરીરની આવશ્યકતા છે રોટી, કપડાં, મકાન. પછી કાર, બાઇક, જે પણ. આ ડિફરન્શિએટ થાય છે? આ સમજાય છે? વાત પહોંચે છે? હે, કે જ્યારે હું એટલે કે જીવન કહીએ છીએ તો જે માનસિક આવશ્યકતા છે ને એકચ્યુઅલી મારી છે, એ શરીરની નથી. જ્યારે ભૌતિક આવશ્યકતા જોશો ને તો એ શરીર સાથે સંલગ્ન અથવા તો કોરિલેટેડ છે. આ ક્લિયર થાય છે? આ પહોંચે? એટલે દરેક વ્યક્તિમાં 2 પ્રકારની આવશ્યકતા છે, હંમેશાથી છે, જન્મથી લઈને મૃત્યુ સુધી. કારણ કે દરેક વ્યક્તિ આ 2 રિયાલિટીથી બનેલો છે, એક હું અને એક શરીર. તો શરીરની નીડ પણ આવશે અને જીવનની નીડ પણ આવશે. એમ કહેતા 2 સાથે જ ચાલશે. કારણ કે જન્મ લે છે એનો મતલબ જ છે કે જીવન પણ છે અને શરીર પણ છે. એટલે જીવન પણ ડિમાન્ડ કરે છે એની નીડને, અને શરીર પણ ડિમાન્ડ કરે. જેમ કે ભૂખ લાગે છે તો એ ડિમાન્ડ છે ને, ખોરાક જવો જોઈએ. જેમ કે દુઃખ લાગે છે તે ડિમાન્ડ છે ને, સુખ મળવું જોઈએ. બટ એક વસ્તુના આટલા વર્ષોના માનવના પ્રયત્ન પછી ભૌતિક આવશ્યકતાઓ પૂરી થવાના રસ્તા આપણને ઉપલબ્ધ થઈ ગયા. આ સારી વસ્તુ થઈ. હવે એ સમય છે કે જ્યાં માનસિક આવશ્યકતા પણ પૂરી થઈ શકે. અને જેમ આપણે ક્લાસરૂમમાં ભૌતિક આવશ્યકતાઓ પૂરી કરવા માટેના સબ્જેક્ટ છે, એ જ રીતના ક્લાસરૂમમાં માનસિક આવશ્યકતાઓ પૂરી કરવાના પણ સબ્જેક્ટ હવે ઉપલબ્ધ થઈ ગયો.
જેમ 20 વર્ષ આપીને બાળક પોતાની સ્કિલ મેળવીને પૈસા કમાઈ શકે, એ જ રીતના 20 વર્ષ આપીને બાળક સ્કિલ તો કમાઈ શકે, સાથે સાથે પરિવારમાં કેમ જીવવું એ આવડત પણ એનામાં આવી શકે. તો બે પૂરું થાય હવે એ સંભાવના છે. તો એક નવા પર્સ્પેક્ટિવને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. તો આપણે એ વાત કરી આવશ્યકતા દરેકની બે છે, ભૌતિક અને માનસિક. એટલા માટે કે શરીર પક્ષ મારો ભૌતિક છે એટલે એની આવશ્યકતા ભૌતિક છે, અને હું જે અભૌતિક વસ્તુ છે જેને આપણે માનસિક આવશ્યકતા કહીએ છીએ, તો મારી જરૂરિયાત ભાવની છે, મારા શરીરની જરૂરિયાત વસ્તુની છે. આ પહોંચે જ વાત? આ સમજે છે બધાને? પાછળ ક્લિયર થઈ જાય વસ્તુ? હવે એને એક રેફરન્સથી જોઈએ, જેમ કે સમય. તો આ જરૂરિયાત કેટલા સમય માટે જોશે? માનસિક જરૂરિયાત કેટલા ટાઈમ માટે? જેમ કે સુખ કેટલા સમય માટે જોશે? નિરંતર. તો આ છે 24/7 365 ડેઝ, જેને આપણે કહીએ છીએ નિરંતર. જ્યારે ભૌતિક જરૂરિયાત કેટલા સમય માટે જોશે? આ નિરંતર જોશે કે નહીં જોઈએ? તો આ સામયિક થઈ ગયું ને? સામયિક અથવા તો આવશ્યકતા અનુસાર. આ નિરંતર નથી ને? નિરંતરનો મતલબ છે 1 સેકન્ડનો પણ બ્રેક ના ચાલે. તમે કોઈ પણ આમાંથી કોઈ પણ વસ્તુને ક્યારેય નિરંતર કરી ન શકો, પોસિબલ જ નથી. ભોજન માણસ નિરંતર ન લઈ શકે, ભૂખ લાગે ત્યારે જ લેશે. એ જ રીતના કાર બાઇકનો યુઝ નિરંતર નથી, જરૂર પડશે ત્યારે. જો આ વસ્તુ નિરંતર કરશું ને તો પ્રોબ્લેમ થશે. જો આ બેમાં તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરશો ને તો અત્યારે બે વસ્તુ તમને અલગ અલગ દેખાઈ જશે ને એટ ધી એન્ડ ઓફ આ ટોપિક. આ વસ્તુને તમે વચ્ચે સેજ પણ બ્રેક કરશો ને તોય તમે દુઃખી થશો. જો તો ટોટલી બાય 360 ડિગ્રી ઓપોઝિટ. આ કન્ટિન્યુઅસ છે, આ ટેમ્પરરી અથવા તો સામયિક છે. આમાં બ્રેક હશે તો જ આ સસ્ટેન થશે, આમાં બ્રેક હશે તો આ ખતમ થઈ જાય, એટલે ઇટ મીન્સ દુઃખી થઈ જશો. તો તમે વિચારો બે એવી રિયાલિટી કે જેનું બધી જ વસ્તુ અલગ છે, તે છતાંય સહઅસ્તિત્વમાં મળીને કંઈક અલગ એક્સપ્રેશન આપે, જે આ ફર્સ્ટ ટાઈમ આપણી સામે આપણે આ વસ્તુને જોઈએ છે. જ્યાં સુધી અત્યાર સુધી માનવને માત્ર ને માત્ર અહીંયા સુધી સમજવાનો પ્રયત્ન થયો, ટેકનિકલી બ્રેન. તો બ્રેન પણ પાર્ટ ઓફ બોડી જ છે. ચાલો આગળ જોઈએ. તો વિશ્વાસ, સન્માન, સુખ, શાંતિ જેવી આવશ્યકતાઓ હંમેશા જોઈશે. રોટી, કપડાં, મકાન, કાર જેવી આવશ્યકતાઓ આવશ્યકતા પ્રમાણે સમય અનુસાર જોશે. હવે જોઈએ કે ગુણવત્તામાં કેવી છે, હે ને? ગુણવત્તા અથવા તો ક્વોલિટી અથવા તો ક્વોન્ટિટી કેટલી જોશે એને ચેક કરીએ. જેમ કે સુખ, શાંતિ, સન્માન, વિશ્વાસ જેવી જરૂરિયાત કેટલી જોશે? 1 દિવસ, 2 દિવસ, 24 કલાકમાંથી કેટલા કલાક જોશે? હા, 24 કલાક જોશે. તો આ બેઝિકલી ચેક કરશો ને તો આ ગુણાત્મક નીડ છે, ગુણાત્મક આવશ્યકતા. જ્યારે આ જોશો તો આ કેટલી જોશે નક્કી કરી શકાય કે ન કરી શકાય? કેટલું જમવાનું જોઈએ એ નક્કી કરી શકાય કે ન કરી શકાય? માત્રા, હે ને? અને માત્રા નિશ્ચિત કરી શકાય, અને માત્રા નિશ્ચિત ન કરી શકાય, અને ક્વોલિટી નિશ્ચિત કરી શકાય. જ્યારે આમાં ક્વોન્ટિટી, તો આ જોશું તો આ છે માત્રાત્મક. જેમ કે એક હેલ્ધી વ્યક્તિને એક દિવસમાં માની લો કે એક ટાઈમમાં 250 ગ્રામ ફૂડ લેતા હોય તો 4 ટાઈમ જમે તો 1 કિલો ભોજન જોઈએ, માની લો. તો 1 કિલો એક દિવસમાં, તો 365 દિવસમાં આટલું. એ રીતના પરિવારની આવશ્યકતાઓ નિશ્ચિત થઈ શકે. એ જ રીતના કપડાની છે, ઘરની છે, કાર છે, બાઇક, બધી જ વસ્તુ એવી છે કે જે માત્રાત્મક છે, એટલે એની નિશ્ચિત થઈ શકે.
કેટલી જોશે. જ્યારે વિશ્વાસ, સન્માન, સુખ, શાંતિ, માનસિક જરૂરિયાત એવી છે કે જે માત્રામાં ના આવે પણ ક્વોલિટીમાં આવે. એને એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે આ વસ્તુ કાં તો હશે કાં તો નહીં હોય, હે ને? બે જ પોસિબિલિટી છે. અધૂરું ના હોય. અધૂરું હોય તો અગેન એ માત્રામાં જતું રહે. હે, એને એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ સારા રેસ્ટોરન્ટમાં જાઓ જમવા અને જે વેઇટર હોય જે તમારી સાથે બિહેવ કરે, તો શું લાગે છે? એ તમારું સન્માન કરે છે એટલે એ રીતના બિહેવ કરે છે કે એની જોબ છે એટલે એ રીતના બિહેવ કરે? જોબ. એ તમારું સન્માન કરે છે? નહીં. તો આપણને ખબર પડે છે ને કે આ સન્માન નથી, આ ડિસિપ્લિન છે, શિષ્ટાચાર. તો ત્યાં ભાવ નથી, હે ને? તો કાં તો સન્માન હશે તો હંમેશા હશે, નહીં હોય તો નહીં જ હોય. શિષ્ટાચારથી ભાવ ના આવે. જેમ કે એક એક્ઝામ્પલ આપું બીજું. તમે ક્લાસરૂમમાં જાઓ અને બાળકો ઊભા થાય, ગુડ મોર્નિંગ સર, ગુડ મોર્નિંગ મેડમ, તો એ શું છે? ડિસિપ્લિન છે કે ભાવ છે? ડિસિપ્લિન. એક્સપ્રેશન તમને એવું લાગે કે આ ભાવનું છે એટલે એને કહીએ છીએ શિષ્ટાચાર. કે જેનું આચરણ તમને એવું લાગે કે આ ભાવપૂર્ણ બિહેવિયર છે પણ મૂળમાં ભાવ નથી, ખાલી દેખાવ છે, જેને આપણે એક્ટિંગ કીધી હતી કાલ. તો સન્માન કરતા હોય એવી એક્ટિંગ, જેને કીધું ડિસિપ્લિન અથવા તો શિષ્ટાચાર. તો ભાવ હશે તો કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં એ રહેશે જ. કારણ કે ક્વોલિટી વસ્તુ છે, ગુણાત્મક વસ્તુ છે. એકવાર વિશ્વાસ છે તો વિશ્વાસ છે. પછી સામેવાળાના વર્તન પ્રમાણે વિશ્વાસ બદલાય તો વિશ્વાસ હતો જ નહીં, હે ને? તો વિશ્વાસ કન્ડિશનલ ના હોય. જેમ કે આપણે કહેતા હોય કે આ વ્યક્તિ થોડો ઘણો ભરોસા પાત્ર છે, તો એનો મતલબ જ છે આપણે એવું કહીએ કે આ ભરોસા પાત્ર નથી. એ શું હોય? 50%, 60% વિશ્વાસ એવું ના હોય. કાં તો હશે તો 100% હશે, નહીં હોય તો ક્યારેય નહીં હોય, અથવા તો નહીં જ હોય. તો ભાવ અલગ વસ્તુ છે અને વસ્તુ અલગ વસ્તુ છે. વસ્તુને તમે માત્રામાં માપી શકો, તોલી શકો, નિશ્ચિત કરી શકો. જ્યારે ભાવ માત્રામાં નહીં આવે, એ ફિલિંગ છે એટલે ગુણાત્મક રીતના એનું મેઝરમેન્ટ થશે બાય ફીલ કરીને, એની કન્ટિન્યુટીથી. તો આ એક બીજો ચેક પોઈન્ટ છે. અહીંયા સુધી પહેલાં એકવાર જોઈ લઈએ. આમાં કોઈ વસ્તુ એવી લાગતી હોય કે કન્ફ્યુઝન છે, નથી સમજાતું, તો તમે કહો, તો આપણે એને થોડું ક્લિયર કરીએ. અહીંયા સુધી ક્લિયર થાય છે? એકવાર જોઈ લો. હા જી. અત્યાર સુધી આપણે જેને વિશ્વાસ સમજીએ છીએ, જી, સામાન્ય વિશ્વાસ આપણને પ્રાણી, પક્ષી અથવા તો માની લો માનવ ઉપર હોય. જળ પદાર્થમાં આપણે કોઈ વિશ્વાસની સંભાવના, કારણ કે એ કોઈ રિએક્ટ કરતું નથી. જી. પણ આપણને આપણી સોસાયટીમાં કૂતરાઓ જોડેથી ચાલતા આપણને વિશ્વાસ હોય કે આ કઈડશે નહીં, અને બહાર જઈએ તો ડર લાગે કઈડશે. એવી રીતે માણસમાં પણ જી, ઘર પરિવારમાં જ્યાં આપણે વિશ્વાસ કર્યો છે એટલે કર્યો છે, પણ એ પણ એક કન્ડિશનલ તો હોય જ છે. ક્યારેક સામેથી રિએક્શન એવું આવે તો આપણો વિશ્વાસ તૂટે જ છે. તો અહીંયા વિશ્વાસનો ચોક્કસ અર્થ શું છે એ થોડુંક સમજાવવા વિનંતી. તો વિશ્વાસ પર આગળ ચર્ચા કરશું. આ 9 ભાવ છે, એમાંથી 1-2 ભાવ પર આપણે વાતચીત કરશું, ત્યારે થોડું વિસ્તારથી જોશું. બટ ખાલી એક ચેક પોઈન્ટ આપી દઉં, હે ને? ચેક કરવા માટે એક સંદર્ભ આપી દઉં. જેમ કે વિશ્વાસ હોય ને ત્યાં ડાઉટ ન હોય. હા, એટલે કન્ડિશનલ નથી. કહેવાનો મતલબ કે આજે બાળકને માતા પર વિશ્વાસ છે મીન્સ હંમેશા હોવો જોઈએ. આજે છે કાલે નથી તો એનો મતલબ વિશ્વાસ નથી ને. કહેવાનો મતલબ જ્યાં વિશ્વાસ છે, ભાવ, ત્યાં શંકા અને ડાઉટ વાળી વસ્તુ નથી, હે ને? અહીં તો મને એવો પ્રશ્ન થાય, હા, કે એકદમ નાનું બાળક હોય જેનામાં સમજણ નથી, એને તો મા ઉપર પૂરી વિશ્વાસ હોય,
જેવી કે આપણે પ્રાણીઓમાં પણ જોઈએ છે, વાંદરાનું બચ્ચું એની માને પકડી રાખે, માં ગમે તેટલા કૂદકા મારે તો એને ચિંતા ના હોય. હા એક બિલાડીનું બચ્ચું છે, હા. તો જેમાં બિલાડી એના બચ્ચાને પકડીને બધે લઈ જાય છે. હમ. એમ આપણે પણ નાના બાળકો એના મા બાપના વિશ્વાસે દુનિયામાં ગમે ત્યાં જાય છે. ગમે તે. પણ જેવી આપણને આ સમજણ ક્રિએટ થાય છે, એટલે સમજણ આવ્યા પછી પાછો આ વિશ્વાસ તૂટતો હોય એવું લગભગ બધે દેખાય છે. કારણ કે એમાં કન્ડિશનલ એપ્લાય થાય છે. એટલે અત્યારની એ વિશ્વાસ તમે જે કહો છો એ જોશો તો ખાલી અત્યારે સમજવા માટે એ સ્કિલ પર વિશ્વાસ છે, માતાની આવડત પર વિશ્વાસ છે ને કે આ મન સાચવશે. માતા પર વિશ્વાસ છે હજુ ક્યાં એને કીધું હે ને, પપ્પા એને ઉછાળશે તો પકડશે, એની સ્કિલ છે. પણ એ આજીવન વિશ્વાસ મૂકશે હજી તો એની સ્થિતિ જ નથી કે ચેક કરી શકે. તો જે અત્યારે જે વિશ્વાસ છે ને એ સામેવાળાની આવડતને લઈને વિશ્વાસ છે. જેમ કે માન લો કે તમે અહીંયાથી અમદાવાદ જતા હોય, તમે કોઈ બસમાં ગયા, તમે બસના ડ્રાઈવરને ઓળખો છો, તે છતાંય નિરાતે બસમાં બેસો છો, હે ને? તો એ વિશ્વાસ કેના પર છે કે એ પહોંચાડશે, એની સ્કિલ. તમે એની સાથે રહેવાનું કહેતો તમારે એની સાથે રહેવાનું છે, હે ને? તો પછી આપણે 10 ક્વેશ્ચન થશે, વ્યક્તિ કેવો હશે, શું હશે. એનો મતલબ એ વિશ્વાસ અલગ છે. જેની અહીંયા આપણે વાત કરીએ છીએ એ ભાવવાળો વિશ્વાસ તદ્દન અલગ વસ્તુ છે. અત્યારે જે કન્ડિશનલ છે એ બધા સ્કિલ બેઝ આપણે મૂકેલા ટેમ્પરરી વિશ્વાસ છે કે જે એમાં આવતા નથી, હે ને? એટલે મેં કીધું કાં તો એ હશે કાં તો નહીં હોય. એવું નહીં હોય કે બાળક મારું માનશે તો એના પર વિશ્વાસ થશે, નહીં માને તો. આજે તો એવું જ છે ને, પરિવારમાં જુઓ તો આજે તમે એવું એક વસ્તુ ઓબ્ઝર્વ કરજો, હે ને? કોઈ એક એવું રિલેશન જુઓ કે જેમાં હંમેશા વિશ્વાસ બનેલો રહે છે. એવું કોઈ સંબંધ છે આપણો કે જેમાં હંમેશા 24/7 365 ડેઝ ગમે એટલા અપ્સ એન્ડ ડાઉન્સ આવે વિશ્વાસ હલતો નથી? શરીર અને જીવન વચ્ચેનો એટલે હા, જીવનમાં તો વિશ્વાસની નીડ પૂરી થશે, જો થઈ નથી. બટ એ તો શું છે, શરીરને ઓળખે છે ને એને ચલાવે છે. અચ્છા, એવું છે. એ ભરોસો વિશ્વાસ ત્યાં નથી. એવું કંઈ એ તો જેમ કે જે બોડી માન લો ગર્ભમાં ચાલુ કર્યું ચલાવવાનું, હવે એ બોડીમાં આગળ જતાં ખબર પડી કે બ્રેન ડેવલપ નથી થયું, માન લો તો જીવન તો ચલાવે જ છે ને. એ તો શું છે, કોઈક વસ્તુને ઓળખે છે અને એને ચલાવવા માંડે છે. એમાં કંઈ વિશ્વાસ હજી એનામાં એ વિશ્વાસવાળી વસ્તુ છે એ તો બ્લેન્ક છે, હજી એ તો જીવીને પૂરી કરશે. અચ્છા, હા, એની પોતાની નીડ છે. નીડ છે, એની આવશ્યકતા છે, વસ્તુ નથી. હું એ સંદર્ભમાં કહેતો હતો હા કે જીવન છે જ્યારે એનું ચોથા મહિનામાં જે ગર્ભમાં આવે છે હા અને છેક અંત સુધી રહે છે, હા. તો એની એક અપેક્ષા કે આ સાધનથી, હા આ સાધન વડે હું મારી જે ગતિ છે, મારે જે નિરંતર સુખ થવાનું છે, હા, એનો પૂરો વિશ્વાસ છે. એટલે અપેક્ષા છે. અપેક્ષા હા, છે. ચાહના છે. હલો હા સર, હું એ કહેવા માંગુ છું કે જ્યારે આપણે બાળક ઉપર વિશ્વાસ રાખીએ છીએ, બરાબર, પૂરેપૂરો, પણ બાળક આપણો વિશ્વાસ જ્યારે તોડી નાખે છે ત્યારે આપણું મન ઉઠી જાય છે. હા, એ તો જ્યારે નેચરલ વસ્તુ છે. બરાબર. વસ્તુ બીજી કે બાળક એ ડગલે ને પગલે ખોટું બોલે છે એટલે આપણો વિશ્વાસ તૂટી જાય છે. એને ખોટું ન બોલવું જોઈએ ને બાળકને. એ બરાબર વાત છે, પણ એવું શું કામ થાય છે એને જ્યારે વિશ્વાસને જોશું ત્યારે ડિટેલમાં વાત કરશું કે એવું શું કામ થયું, એને ખોટું બોલવાની જરૂર શું કામ પડી, એને જોશું ત્યારે એ પ્રશ્ન રિઝોલ્વ થઈ જશે. એને આપણે થોડા સમય પછી જ્યારે વિશ્વાસ પર વાત કરશું ત્યારે ડિટેલમાં વાત કરશું. હા, જીવને શરીરને સમજી લીધું તો જીવન એને ચલાવે. જીવન જ શરીરને ચલાવે છે, હે ને? બટ સમજ નથી ત્યાં સુધી શરીરથી પ્રભાવિત થઈ જાય છે. પ્રભાવિત એટલે
એટલે એ જ વસ્તુ છે. જેમ કે આજે સૌથી મોટો ભ્રમ શું છે? હું પોતાને શરીર માનીને ચાલું છું. જ્યારે હું છું નહીં, આ ગેપ છે. જેમ કે હું એટલે કે જીવન અલગ વસ્તુ છું. મારું શરીર સ્ત્રી પુરુષ હોઈ શકે, સાધન છે, અલગ વસ્તુ છે. બટ અત્યારે મારી પાસે સમજ નથી આની, એટલે હું શું માનું છું? હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ઇન્ડિયન છું, હું અમેરિકન છું, હું કાળો છું, હું ધોરો છું. કારણ કે હું પોતાને શરીર માનીને ચાલું છું. આ ભ્રમ છે, વાસ્તવિકતા નથી. તો આ ભ્રમ છે એટલે શું થાય છે કે મારી જે આવશ્યકતા છે ને એ હું શરીરથી પૂરી કરવાનો પ્રયત્ન કરું. જો તમે માની લો કે સન્માન, તો સન્માનની આવશ્યકતા આપણે અત્યારે કઈ રીતના પૂરી કરીએ છીએ? હાલમાં સન્માનની જરૂરિયાત આપણે કઈ રીતના પૂરી કરીએ છીએ? હે ને, સાલ ઓઢાડીને, હે ને, ટ્રોફી આપીને, હાર પહેરાવીને. એ બધી વસ્તુ ક્યાં આવશે? શરીર. હવે તમે કેટલી સાલ ઓઢાડશો કે સન્માન નિરંતર થઈ જશે? તે તો પછી જ્યારે એ જ સ્ટેજ પર બીજાને સાલ ઓઢાડશે ને તમને નહીં ઓઢાડે તારે તો પાછું સન્માનમાં એવું લાગશે કે અપમાન કર્યું. એનો મતલબ છે જો કેટલો મોટો ભ્રમ છે. જે વસ્તુની જરૂરિયાત નિરંતર છે એને આપણે સામયિક વસ્તુથી પૂરી કરવાનો પ્રયત્ન કરીએ. આ ભ્રમ છે. પેલી વાર્તા આવતી ખબર, વીંટી ખોવાઈ જાય હે ને, અને અજવાળામાં ગોતે તો પૂછે જ કોઈક કે અહીંયા કેમ ગોતો? તો કે અહીંયા અજવાળું છે, જ્યાં ખોવાઈ હતી ત્યાં અંધારું છે. અને આ એવી વસ્તુ છે, આપણને જોઈએ છે નિરંતર વસ્તુ અને પૂરી કરાવવાનો દિવસ રાત પ્રયત્ન કરીએ છીએ જે ટેમ્પરરી છે. હવે તમે આખી જિંદગી નહીં, આવી 10 શરીર યાત્રા એફર્ટ કરશો ને તો આ વસ્તુ મળે નહીં. કંઈ શક્ય જ નથી ને. કેમ પોસિબલ થશે? હા, તો આજે વિશ્વાસ ને સન્માન જેવી જે વસ્તુ છે એ પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિથી થઈ શકે કે પછી બધા માટે સેમ છે? કાં તો હોય કાં તો ના હોય? હા, બધા માટે, દરેક ઇન્ડિવિજ્યુઅલ માટે આ વસ્તુ એક જ સમાન છે. કારણ કે એની ચાહના પણ બધામાં એક સમાન છે. એમ કે નાનું બાળક છે તો એને એટલો જ વિશ્વાસ જોઈએ જે મોટાને જોઈએ ને જે વૃદ્ધને જોઈએ છે. જેમ કે તમે નાના બાળકને એટલું જ સન્માન અપેક્ષામાં છે જેટલું મોટાને છે ને જેટલું વૃદ્ધને છે. તો આમાં પ્લસ ઓર માઇનસ કહેવાનો નથી. જેમ કે આ બધાએ માટે એક સરખા છે અને બધાને એક સરખા જોશે એટલે એ હશે કાં તો નહીં હોય. એ તો ખ્યાલ આવ્યો. તો પણ ક્વેશ્ચન એ હતો કે સપોઝ મને કોઈ એક વ્યક્તિ પર વિશ્વાસ છે, જી બરાબર, તો એ છે એઝ ઇટ ઇઝ પૂરેપૂરો છે, જી. તો એ એક વ્યક્તિ પર હોઈ શકે કે પછી બધી માનવ જાતિ પર હા, હોવું જોઈએ? તો જ્યારે વિશ્વાસ હશે હા તો આખી માનવ જાતિ પર હશે. હા એમ એમ. એક ક્વેશ્ચન તો પછી ખાલી પરિવાર સુધી સીમિત નહીં હોય, નહીં હોય ને? હા, એટલે બધા માટે જ હોવું જોઈએ ને? બધાય માટે. હા. તો આમ જુઓ તો એકવાર જ્યારે વિશ્વાસ એસ્ટાબ્લિશ થઈ ગયો હે ને, તો નિરંતર છે એનો મતલબ જ છે કે હંમેશા બધાય માટે છે. અને એક સામાન્ય ઉદાહરણ આપું. જેમ કે તમે માની લો કે દરિયાનું પાણી ખારું છે કે મીઠું એ ચેક કરવું હોય તો એક ડ્રોપ તમે ચેક કરો એટલે આખો દરિયો ચેક થઈ જાય ને કે આ ખારો જ છે. એની માટે આખા દરિયાનું પાણી ટેસ્ટ કરવાની જરૂર નથી. એ જ રીતના જો મારામાં વિશ્વાસનો ભાવ છે તો એ ભાવ બધાય માટે એક સરખો બનેલો રહેશે. એ કન્ડિશનલ નથી કે પોતાના માટે વિશ્વાસ છે પારકા માટે નથી. ઇટ મીન્સ વિશ્વાસ જે વસ્તુ હતી નહીં એ જે છે એ છે ઇમોશન, જેને આપણે લાગણી કે મોહ કહીએ છીએ, જે ભાવ નથી. આપણે ભાવની વાત કરીએ છીએ હે ને, તો થોડોક ડિફરન્સ. આપણે સાહેબ તમે વિશ્વાસની જે વાત કરી, જી. કોઈ પણ વસ્તુ તમે જ્યારે એને એપ્લાય કરો છો ત્યારે સામે એક વ્યક્તિ અથવા તો સમાજ કે કોઈ પણ વસ્તુ જોઈએ છે. તમે જે સામેવાળી વ્યક્તિમાં વિશ્વાસ કરો છો એટલો ને એટલો વિશ્વાસ સામેવાળી વ્યક્તિ તમારામાં કરે છે કે નહીં એ બી બેલેન્સિંગ હોવું જોઈએ ને. એટલે જ મેં કીધું સામેવાળાના વિશ્વાસ કરવા ના કરવાથી મારા વિશ્વાસમાં ફરક નહીં પડે. મેં એમ કહું છું સંબંધોમાં ફેર પડશે ને? નહીં પડે. એક જણ વિશ્વાસથી પૂરો હશે ને, એક જણ માન લો 2 છે સંબંધમાં,
એક વ્યક્તિ સંબંધમાં ભાવથી ભરેલો હશે ને તો સામેવાળાથી કાંઈ ફરક નહીં પડે. પહેલાં તો એક જે તમારો પાસે એક વ્યક્તિ ભાવથી ભરેલો હશે ને બીજો એને સરેન્ડર થશે જ. આ નિયમ છે, કારણ કે બીજા પાસે એ ભાવ નથી, અપેક્ષા છે. જેમ કે તમે વિશ્વાસથી જીવતા હોય તો એ પોસિબલ જ નથી તમારી સાથે જે વ્યક્તિ રહે છે તમારો વિરોધ કરે. કેમ શક્ય થાય? પ્રેક્ટિકલી વિચારો કે એ પોસિબલ કેમ થાય? જેમ એ જ કહું છું, એ વિરોધ ઇન ધ સેન્સ વિશ્વાસ ન કરે કેમ પોસિબલ થશે? કારણ કે તમારું બિહેવિયર જે છે એ બિહેવિયરમાં તમારા પરિવારની જે આવશ્યકતાઓ છે ભૌતિક અને માનસિક એ તમે બેયને બેલેન્સ કરીને કન્ટિન્યુઅસ બિહેવિયર તમારું એક નિશ્ચિત આચરણ દેખે છે કોઈ વ્યક્તિ. હવે એ તમારા પર વિશ્વાસ ના કરે એની પાસે કોઈ સ્કોપ જ નથી ને. કેમ અવિશ્વાસ કયા આધારે કરશે? તમારું બિહેવિયર જ જો કમ્પ્લીટ છે તો અવિશ્વાસ કરવાનો સ્કોપ જ નથી એની પાસે. મેં એમ કહું, જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું, હે ને? જેમ કે આપણે આ છત નીચે બેઠા છે, આ છત પડી જશે અને આ છત ઊભી રહેશે. આ છત પર આપણને બાય ડિફોલ્ટ વિશ્વાસ છે એટલે આપણે એ નિરાતે બેઠા છે ને? એટલો વિશ્વાસ આના પર છે કે આ 10 વર્ષ સુધી અને કાંઈ નહીં, એટલે આપણે આટલા રિલેક્સ થઈને બેઠા. માન લો કોઈક એવું કહ્યું કે નીચે ધરતીકંપ આવ્યો, તરત જ આપણે ક્યાં જશું? બહાર. કારણ કે હવે વિશ્વાસ નથી આ પડી શકે. તો જે રીતના મને વસ્તુ સમજાઈ જવાથી વસ્તુ પર વિશ્વાસ બની, પછી હું દરેક છતને ચેક નથી કરતો ને. એકવાર ખબર પડી ગઈ કે આ રીતના થાય તો આ રહેશે જ. એ રીતના જો મારામાં વિશ્વાસ કમ્પ્લીટ થઈ ગયો, મારામાં એ ભાવ આવી ગયો, પછી એ વસ્તુ હંમેશા બનેલી રહેશે. એ કન્ડિશનલ નહીં હોય. એ જ એટલે મેં એ જ કીધું કે એ એક્ઝામ્પલ એટલે આપ્યું કે અત્યારે જે આપણે વિશ્વાસ કરીએ છીએ એનું એક્ઝામ્પલ છે આ વ્યક્તિની સ્કિલ અને આ પદાર્થની ક્ષમતા. આજે એવું છે, તમે એક સામાન્ય ઉદાહરણ આપો. શું હું મારા માટે ગેરંટી લઈ શકું કે કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં મારું બિહેવિયર નહીં બદલાય? કોઈ લઈ શકે? એનો મતલબ આપણને હજી પોતાના પર જ વિશ્વાસ નથી. તો હજી પોતાનામાં જ વિશ્વાસ નથી તો બીજાનામાં કરવામાં તો ડાઉટ રહેશે જ હંમેશા. કારણ કે મારી જે સ્થિતિ છે એ સ્થિતિ પ્રમાણે જ હું બીજાને જોઈશ ને. હવે જ્યારે મને એ થઈ જશે કે કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિમાં મારામાં વિશ્વાસ હંમેશા બનેલો રહે છે તો હું સામેવાળાને એના બિહેવિયરથી ન જ જોતો ને, હવે હું એની સ્થિતિ જોઉં છું. તો વિરોધ અથવા તો અવિશ્વાસવાળી વસ્તુ સંબંધમાંથી ખતમ થઈ જશે, નીકળી જશે. અત્યારે એ સ્થિતિ આવી નથી એટલે એની કલ્પના આવતી નથી, હે ને? જોશું આપણે જ્યારે એને જોશું ત્યારે ડિટેલમાં. તો આ એટલે જ આપણે કહીએ છીએ કે ભાવ જેટલા પણ છે એ વસ્તુ કન્ડિશનલ નથી, સામયિક નથી, કે કોઈ વસ્તુ સ્થિતિ પરિસ્થિતિ પર ડિપેન્ડન્ટ નથી. આ છે તો હંમેશા હશે, નહીં હોય તો નહીં હોય, હજી બાકી છે. આ સમજાય છે? બીજો કોઈ પ્રશ્ન અહીંયા સુધી? જઈએ આગળ. હવે એ જોઈએ કે આ આવશ્યકતાઓ પૂરી કેમ થશે, હે ને? આવશ્યકતાની પૂર્તિ માટે શું કરી શકાય? તો જે પહેલાં આપણને ખબર છે એ જોઈ લઈએ, હે ને? તો આ રોટી કપડાં મકાન અથવા તો ભૌતિક આવશ્યકતાઓ પૂરી કરવી હોય તો શું જોશે? હા, સ્કિલ જોશે, મહેનત જોશે, પછી પૈસા જોશે. હા, તો અહીંયા જોશે, હે ને? લખી દઉં છું પછી ચર્ચા કરીએ. ભૌતિક અને રાસાયણિક વસ્તુ જોશે, હે ને? જો આવશ્યકતા પૂરી કરવી હશે તો કાં તો ભૌતિક હશે કાં તો રાસાયણિક હશે. તો આ વસ્તુ જ નહીં હોય તો આવશ્યકતા પૂરી નહીં થાય. તો પૈસાથી આવશ્યકતા પૂરી નહીં થાય, કારણ કે પૈસા નથી ભૌતિકમાં આવતા, નથી રાસાયણિકમાં આવતા. મીડિયમ છે, એક્સચેન્જ મીડિયમ. જેમ કે ભોજન જોશે તો ભોજનમાં વસ્તુ જોશે ને, કેમિકલ્સ. એ રીતના મકાન છે તો મકાનમાં ભૌતિક પદાર્થ વસ્તુના રૂપમાં જોશે, હે ને? તો
આ મારી ભૌતિક આવશ્યકતાઓ પૂરી કરવી હશે તો અસ્તિત્વમાં ભૌતિક અને રાસાયણિક વસ્તુનું હોવું જરૂરી છે. તો ભૌતિક રાસાયણિક વસ્તુમાં જોશો તો 3 અવસ્થા આવશે: પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા અને જીવ અવસ્થા. આ 3 અવસ્થા હશે તો મારી આ જરૂરિયાત પૂરી થશે. આમાંથી એક પણ વસ્તુ ઓછી હશે કે નહીં હોય તો આ જરૂરિયાત મારી પૂરી નહીં થાય. આ ક્લિયર થાય છે અહીંયા સુધી? જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું. માન લો કે તમને ભૂખ લાગી છે, ભોજન જમવાનું મન થવું. હવે ભોજન માટેની વસ્તુ જ નથી તો શું કરશો? કેમ પૂરી થશે? કઈ રીતના પૂરી થશે? ભોજન માટે જે બેઝિક વસ્તુ લાગે એ નથી. એટલે કે ભૌતિક વસ્તુ ને રાસાયણિક વસ્તુ નથી. જેમ કે શાકભાજી નથી, લોટ નથી, જે પણ વસ્તુ સામગ્રી લાગે તો એ પૂરી થશે? થઈ શકે? પોસિબલ છે? સ્વિગી કરી, સ્વિગી ઝોમેટો, હે ને, તો વસ્તુ જ મંગાવે છે ને આપણે ત્યાંથી. સ્વિગી ઝોમેટો આપે જ શું? અલ્ટિમેટલી તો વસ્તુ જ આપે છે ને, સામગ્રી પૂરી કરે. કદાચ એ બનાવીને આપશે, બટ મૂળમાં તો વસ્તુ છે. આ ધ્યાન જેવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. જો આ વસ્તુ પર ધ્યાન નહીં જાય, અત્યારે આ વસ્તુ પર ધ્યાન નથી, હે ને, કોઇન્સિડન્ટલી અત્યારે વસ્તુની આવશ્યક, કોઈને પણ તમે રેન્ડમલી પૂછજો, હે ને, આ ઓબ્ઝર્વેશન તમે પરીક્ષણ કરજો. ખાસ કરીને જે યંગ એજમાં હોય એમની સાથે ખાસ કરજો, હે ને. તમે પૂછજો કે મારે ઘર, મકાન, કાર, બાઇક જોઈતું હોય તો કેમ મળશે, શું જોશે? તરત જ કહેશે પૈસા. બીજી સેકન્ડ નહીં લાગે, તરત જ આન્સર આવશે પૈસા. હવે જુઓ આ ભ્રમ ક્યાં સુધી એક્સટેન્ડ કરે છે માનસિકતાને, એને એક્ઝામ્પલ લઈએ. જેમ કે મને એવું લાગે છે કે આ વસ્તુ પૂરી કરવા માટે પૈસા જોઈએ છે. આજે મારી પાસે બધા બહુ પૈસા છે તો હું શું કરીશ? વસ્તુને બીજી રીતના ઓબ્ઝર્વ કર્યો. તમે બાળકને એવું પૂછજો મારે કપડાં જોઈએ છે, ક્યાંથી મળશે? શું લાગે તમને? પૂછો કપડાં જોઈએ ક્યાંથી મળે? કપડાં હા નહીં, નવા લેવા હોય, હે ને, તો ક્યાંથી મળશે? ઓનલાઈન, શોપ, દુકાન, હે ને. કઈ રીતના મળશે? તો પૈસા. આ બે આન્સર લગભગ બધા પાસે છે, હે ને. તો બાળક પાસે જ્યારે પૈસા આવશે એટલે મલ્ટિપલ ઓપ્શન છે, કપડાં લઈ લેશે. એને ખબર જ નથી કે કપડાં કઈ રીતના બને છે અથવા તો કપડાં વસ્તુના રૂપમાં શું છે. કપડાં ક્યાંથી આવે છે એનો આઈડિયા જ નથી. એને એટલું જ ખબર કે મોલમાં. જેમ કે પૂછશું દૂધ ક્યાંથી મળે તો કે ડેરીમાં. એને નથી ગાય જોઈ, હે ને, નથી ભેંસ જોઈ, ને મૂળ સ્ત્રોત સુધી વ્યક્તિ ગયો જ નથી. જ્યાં સુધી મૂળ સ્ત્રોત સુધી નહીં જાય ત્યાં સુધી તો એની ઇમેજિનેશનમાં એવું છે ને, પૈસા આપશું તો દૂધ મળશે, પૈસા આપશું તો ઘી મળશે, પૈસા આપશું તો, કારણ કે એને એટલું જ જોયું છે. તો આ બીજી વસ્તુ સ્ત્રોત સુધી પહોંચાડવાની જવાબદારી કોની છે? એઝ અ પેરેન્ટ્સ, એઝ અ ટીચર, આપણી બેઝિકલી, હે ને. હવે જુઓ તમે આ ગેપ ક્યાં સુધી, આ ગ્લોબલ વોર્મિંગ પાછળનું જેને કહેવાય એક રીઝન છે એ આ વસ્તુ છે, જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, હે ને. જેમ કે મારી પાસે પૈસા આવી ગયા, હે ને, પૈસા આવી ગયા એટલે મારી પાસે, મેં એવું માનું છું કે મારી પાસે અધિકાર છે, હું ગમે એટલી વસ્તુ લઈ શકું. પૈસા છે ને, તો એક જોડીની જરૂર હોય તો 2 જોડી લઈ શકું, 2 જોડીની જરૂર હોય તો 3 લઈ શકું, ઓકેઝનલી લઈ શકું, રોજ પણ લઈ શકું, કારણ કે પૈસા છે તો શું વાંધો છે. હવે જો આ વસ્તુ જ્યારે સમજાતી નથી ત્યારે એ વસ્તુનો મિસયુઝ કઈ રીતના થાય છે એને આપણે ઓબ્ઝર્વ કરી લઈએ એકવાર. જેમ કે એક સામાન્ય ઉદાહરણ લઈએ, કપડાં. તો કપડાં ક્યાંથી આવે છે? રો મટીરિયલ શું હશે? કોટન, હે ને, જેને આપણે કપાસ કહીએ. કપાસ 2 પ્રકારના છે અત્યારે. એક જેને આપણે કહીએ દેશી અને એક છે બીટી, હે ને, એટલે હાઇબ્રિડ અથવા તો મ્યુટેડ. હવે જો દેશી કપાસનો મતલબ છે જે નેચરલી પ્રોડ્યુસ થશે, જેમાં તમારે ખાલી એને ઓર્ગેનાઇઝ કરવાનું. ઓર્ગેનાઇઝ ખેતરમાં કરી દો, પછી વાતાવરણને એના પ્રમાણે એની જાતે ગ્રો થાય. તો એક અનુમાન લઈએ, હે ને, જેને સમજવામાં ઇઝી પડશે.
દેશી કપાસ આ લો 1 એકર જમીનમાં હે ને જે પ્રોડક્શન થાય એક આશરે લઈએ કેટલું થતું હશે લગભગ હે 100 મન હે ને એટલે 100 મન એટલે કેટલા ક્વિન્ટલ થાય નહીં 50 થાય ને હે 50 ક્વિન્ટલ હે ને 1 એકરમાં 50 ક્વિન્ટલનું રો મટીરિયલ આવે છે હે ને આ 50 ક્વિન્ટલમાંથી પ્રોસેસ થઈને માની લો 100 જોડી કપડાં થાય છે એક અનુમાન લગાય આ રીતના ધરતી પર જેટલી જમીન છે ખેતી લાયક એટલી જમીનથી જે જોડી જે પેર્સ ઓફ ક્લોથ્સ બને એ 800 કરોડ વ્યક્તિને આરામથી અવેલેબલ થાય એટલી જોડી ઉપલબ્ધ છે હે ને જેટલી જરૂરિયાત છે પહેલાં તો જરૂરિયાતને ઓબ્ઝર્વ કરીએ એમ કે આપણે ક્યાં ભારતમાં રહીએ તો પહેલાં તો કપડાનો પર્પઝ શું હશે શરીરના રક્ષણ માટે તો શરીરનું રક્ષણ કેનાથી તો આબોહવાથી વાતાવરણથી તો આપણે ત્યાં 3 પ્રકારની સિઝન છે શિયાળો ઉનાળો અને ચોમાસું ઇટ મીન્સ એના સંદર્ભમાં અલગ અલગ પ્રકારના કપડાં જોશે એક સિઝન 4 મહિના આપણે માની લઈએ કે 4 મહિના સુધી રહેશે તો 4 મહિના માટે એક પ્રકારના કેટલા જોડી કપડાં એક વ્યક્તિને જોશે મેક્સિમમ લઈને ચાલી શકીએ આપણે 6 પેર હે ને તો 4 મહિનામાં 6 પેર એટલે એક વર્ષમાં કેટલા થાય 18 આપણે 20 લઈ લઈએ લમસમ એક વ્યક્તિને 20 જોડી કપડાં જોઈએ હવે રેનકોટ 20 નથી હોતા એટલે પ્લસ ઓર માઇનસ તમે કરી શકો કદાચ આ વધારી શકો આ ઘટાડી શકો તો 20 જોડી કપડાં એક વ્યક્તિને એક વર્ષમાં જોઈએ આ 20 જોડી કપડાં કેટલા વર્ષ સુધી ચાલશે અત્યારે જે રીતના મટીરિયલ આવે તમે રોજ પહેરો ને તોય 3-1 વર્ષ સુધી ચાલે છે અમુક તો એવા છે કે જે સિઝનમાં જ પહેરશું તો વધારે ચાલશે તો મિનિમમ લઈને ચાલીએ 3 વર્ષ તો એક વ્યક્તિ પાસે જો 20 જોડી કપડાં હોય તો 3 વર્ષ સુધી નવા કપડાની જરૂર ના પડે હવે આપણે કઈ રીતના કપડાં લેતા હોય અત્યારે તહેવાર છે હે ને પ્રસંગ છે અને ફેશન છે ટ્રેન્ડ છે કલર છે સેલ છે આપણા આધાર આ બધા છે એટલે શું જોઈએ એક વ્યક્તિને જો એકચ્યુઅલમાં જરૂરિયાત કરતાં વધારે એટલે 20 જોડી કપડાં જો જોઈતા હોય અને હવે આપણે ફેશન ટ્રેન્ડ આ કરીએ તો આ વધતું જાય ને પ્લસ થતું જાય તો 20ની જગ્યાએ 30 થઈ જાય 35 થઈ જાય અને લગભગ ઇન્ફાઇનાઇટ સુધી જતું રહે નક્કી નથી ને આવું ઘણીવાર બનતું હશે તમે કોઈક ફ્રેન્ડ સાથે એની શોપિંગ કરવા ગયા હશે ને એની જગ્યાએ તમે તમારા લઈ લીધા હશે હે ને આવું પછી ક્યારે આવશે આવું હે ને એટલે અત્યારે સસ્તું છે ને સેલ છે તો લઈ લઈએ આ માનસિકતાથી આપણે લઈ લઈએ વાંધો નથી 20 જોડીની જગ્યાએ આપણી જોડી નિશ્ચિત નથી થતી એનાથી શું થશે જેમ કે આની કેપેસિટી નિશ્ચિત છે કે અનિશ્ચિત છે નિશ્ચિત છે હવે આના પ્રમાણમાં પ્રોડક્શન આપી શકતું નથી હવે એક વ્યક્તિને 40-50 જોડી જોઈતા હોય તો બધાની ગ્રીડ તો કેમ પૂરી કરે એટલે ડિમાન્ડ જનરેટ થઈ અહીંયા સપ્લાય ઘટી ગયો એટલે અહીંયા શું થયું મ્યુટેશન બીટી હે ને તો બીટી શું કરે તો બીટી 1 એકરમાં 3 ગણો પાક આપે 150 ક્વિન્ટલ અહીંયા 300 જોડી થઈ ગઈ હવે જો આનો જે ગડબડ ક્યાં થઈ જેમ કે 1 એકરની જે લેન્ડ છે એમાં જે પોષક તત્વો જે પણ મટીરિયલ છે એ નિશ્ચિત હશે કે અનિશ્ચિત હશે નિશ્ચિત એમાં એવું થઈ જશે કે વધી જશે રાતોરાતને એ થઈ જશે એ નિશ્ચિત છે ને એ એરિયામાં તો દેશી બિયારણ જે છે એ જેટલા એને જરૂરી છે ને એટલા પોષક તત્વો લઈને બાકીનું સંતુલન બનાવી રાખશે જમીનમાં જમીન મેન્ટેન રહેશે એટલે આનું ડ્યુરેશન જોશો ને તો ડ્યુરેશન પણ લાંબુ છે આમાં 6 મહિને ફ્રૂટ આવે આમાં 3 મહિને ફ્રૂટ આવી જાય તરત આવી જાય ઝડપથી પાકા
આ શું કરે, બીટી જેટલી નીડ છે ને એના કરતાં 3 ગણું ઉપાડે જમીનમાંથી. એક સામાન્ય ઉદાહરણ આપો. માની લો કે દેશી બિયારણ જો આ 50 ક્વિન્ટલ ગ્રો થવા માટે માની લો કે સામે 100ના રેશિયોમાં નાઇટ્રોજન ઉપાડતો હોય તો બીટી બિયારણ 150 ક્વિન્ટલ થવા માટે 300ના રેશિયોમાં નાઇટ્રોજન લે. હવે જમીનમાં તો લિમિટ ફિક્સ છે, નાઇટ્રોજન વધવાનો તો છે નહીં. એટલે શું થાય, 1 વર્ષ કે 2 વર્ષમાં આ બિયારણના કારણે જમીન ખતમ થઈ જશે, જમીનની ફળદ્રુપતા ખતમ થઈ જશે. એટલે ખેતીલાયક જમીન બચે નહીં. એટલે પાછું એના પર માટી કામ કરે, હે ને, અને માટી કામ કરીને પાછા એમાંથી બીટીઓ કોટન. તો આ વસ્તુ ક્યાં જઈને અટકે છે કે હવે ખેતીલાયક જમીન નથી, પછી એ જમીનના કારણે જે ગેસીસનું ઇનબેલેન્સ છે એના કારણે ગ્લોબલ વોર્મિંગમાં ડિસ્ટર્બન્સ થાય. તો આપણી વધારાની 1, 2, 3 જોડી ગ્લોબલ વોર્મિંગમાં બહુ મોટો રોલ પ્લે કરે. સમજ વગર લીધેલી વસ્તુ, હે ને, આઉટર ઇફેક્ટ એની બહુ, આપણી એક જોડી છે પણ બર્ડ વ્યૂથી જોશો તો 800 કરોડ પેર થઈ. તો માણસની બધી જ આવશ્યકતા પૂરી કરવાની કેપેસિટી અસ્તિત્વમાં છે, બટ ઇન્ફાઇનાઇટ આવશ્યકતા તો કેમ પૂરી થાય? તો જ્યારે મને એ સમજાશે કે આ રિયાલિટી આ છે અને એના પ્રમાણમાં આટલું છે, તો હું હવે પૈસાના આધારે વસ્તુ નહીં લઉં ને, જરૂરિયાત પ્રમાણે વસ્તુ લઈશ. તો જ્યારે જરૂર હશે ત્યારે લઈશ. તો આમાં થયું શું, માનસિકતા શિફ્ટ થઈ. અને પૈસા છે, વસ્તુ છે, તો જરૂરિયાત છે તો લીધી. પૈસા છે, વસ્તુ છે, તો હવે સંમોહન અથવા તો ફેશન ટ્રેન્ડમાં નથી લેતો, આવશ્યકતા નથી તો નથી લેતો. આ ખ્યાલ આવે છે? તો આ વસ્તુને થોડી જો આપણે ઓબ્ઝર્વ કરશું તો ખ્યાલ આવશે કે ના સમજ, એટલે આપણે કાલ વાત થઈ હતી, જે પેલા ક્વેશ્ચન માર્ક હતા એ આપણી આવી જ નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે આવેલા ક્વેશ્ચન માર્ક છે. હવે આપણે ટ્રેન્ડ, ફેશન, કલર વાઇઝ કપડાં લઈએ છીએ, એનો મતલબ શું? હું કપડાથી કંઈક વસ્તુ મેળવવા માગું છું. શું મેળવવા માગું છું? સન્માન અથવા તો સ્ટેટસ એક પ્રકારનું, હે ને. બ્રાન્ડેડ કપડાં છે તેનાથી શું મેળવવા માગું છું? સ્ટેટસ. હવે એકચ્યુઅલમાં સન્માન તો આ વસ્તુ છે ને, અને મેળવવાનો પ્રયત્ન કપડાથી જ. તો તમે ગમે તે બ્રાન્ડના કપડાં લેશો, આ વસ્તુ તો એઝ ઇટ ઇઝ ખાલી જ રહેશે. પછી એક સમય પછી બોર થઈને બીજી વસ્તુ કરશું, ત્રીજી વસ્તુ કરશું. આ રીતના ટ્રાયલ એન્ડ એરરમાં આખી જિંદગી જતી રહે. અને આ વસ્તુ ખાલીની ખાલી છે. એટલે તમે જે લોકો, જે બૌદ્ધિજીવી વ્યક્તિઓ છે, જેને કંઈક સમાજમાં ઘણા મોટા એફર્ટ કર્યા અત્યારના, એમની તમે લિટરલી લાઈફને જોશો ને વાંચશો તો ખબર પડશે કે એટ ધી એન્ડ ઓફ લાઈફ એમના લાઈફમાં પણ ખાલી પણ એઝ ઇટ ઇઝ હતો. વસ્તુ બધી જ હતી પણ ખાલીપો છે એ એઝ ઇટ ઇઝ હતો. એ ખાલીપો બેઝિકલી ભાવવાળો પક્ષ છે જે વસ્તુથી પૂરું નથી થાય. જેમ કે એક એક્ઝામ્પલ આપું, તમે સ્ટીવ જોબ્સની ઓટોબાયોગ્રાફી વાંચજો. જોબ્સ જે ફાઉન્ડર છે કંપનીના, હે ને, એમાં એમને લખ્યું છે, હે ને, જેટલી અપેક્ષા નથી, જેટલું વિચાર્યું નહોતું એના કરતાં વધારે મેળવ્યું લાઈફમાં. પણ એ જ્યારે બેડ ટાઈમ પર હતા છેલ્લા સમયે, ત્યારે એ ઓટોબાયોગ્રાફી લખી. આજે હું મારી જાતને જોઉં છું તો જિંદગીમાં ખાલી પણ આજે પણ એટલો જ છે જે પહેલાં હતો. તેનો મતલબ કે ભૌતિક વસ્તુથી ભાવનાત્મક વસ્તુ પૂરી થતી નથી. જો પૂરી કરવાનો પ્રયત્ન કરશું તો આ વસ્તુ તો પૂરી થઈ જશે, આ ખાલીની ખાલી રહેશે. તો આપણે એ જોયું કે ભૌતિક વસ્તુને પૂરી કરવા માટે બીજી કોઈ ભૌતિક અથવા તો રાસાયણિક વસ્તુ હોવી જરૂરી છે. તો કોટન હશે, કોટનને પ્રોડ્યુસ કરવા માટેની જમીન હશે તો આપણી કપડાની જરૂરિયાત પૂરી થશે. હવે માની લો કે કાલે કોટન પ્રોડક્શન જ બંધ થઈ ગયું, હવે આપણી પાસે ગમે એટલા પૈસા હોય, કપડાની જરૂરિયાત પૂરી નહીં થાય. હા, તમે થોડી વાર પહેલાં કીધું કે આપણે જેટલી જરૂરત હોય આપણે એનાથી વધારે લઈએ તો એનાથી ગ્લોબલ વોર્મિંગ બી એનાથી ખરાબ થાય. તો આપણે જેટલો લિમિટ હોય આપણે એટલું જ લેવું પડે.
જેટલી જરૂર છે એટલું, અથવા તો એનાથી થોડું વધારે. 10 જોડી હોય તો 12 જોડી લેવાય, વાંધો નહીં. થોડું વધારે લેવા પછી બી નુકસાન તો થાય જ ને ગ્લોબલ વોર્મિંગની. એટલું બધું જેમ કે ધરતીની કેપેસિટી છે 20 જોડી આપવાની કેપેસિટી છે, બટ અહીંયા 30, 40, 50ની કેપેસિટી નથી. હા, 22 લો જ ચાલે. હા પણ નિશ્ચિત થઈ જાય. આપણે એવું નથી કહેતા કે દરેક વ્યક્તિની 22 જોડીની જરૂર હશે. આપણે એવું કહીએ છીએ કે આપણી આવશ્યકતા આપણે સમજીને નિશ્ચિત તો કરીએ. એટલીસ્ટ મારે આટલા ઘરની જરૂર છે, આટલી બાઇકની જરૂર છે, આટલા કપડાં. અત્યારે તો એવું થાય છે એ વસ્તુ ઇન્ફાઇનાઇટ જતી રહે. આ કપડાં તો આ નથી, આ લીધા તો આ નથી, આવું ઘર છે તો આવું નથી, આવું ઘર આવ્યું તો પાછું બીજું નથી. એનો મતલબ કે એ નિશ્ચિત થતી જ નથી. જ્યારે વસ્તુ મૂળતઃ નિશ્ચિત થઈ શકે એવી છે, એટલે નિશ્ચિત નથી થતી. મેં ફરીથી એકવાર કહેવા માગું છું કે હું પોતાને શરીર માનીને જીવું છું, એટલે મારી આવશ્યકતાઓ અહીંયાથી પૂરી કરવાનો ટ્રાય કરું છું. આ આવશ્યકતાઓ નિરંતર છે, એટલે આ વસ્તુ પણ મને નિરંતર જોશે. આ ગેપ છે મોટો. શિફ્ટ થતા જશો. જેમ કે આ પ્રકારના કપડાથી મને એવું લાગે છે કે સન્માન મળશે તો એ લઈ લીધા. પછી એવું લાગે છે કે હવે નવી બ્રાન્ડ આવી તો પાછા ત્યાં ગયા. પછી એવું લાગે ત્રીજી બ્રાન્ડ આવી તો પાછા ત્યાં ગયા. ઇટ મીન્સ જોઈએ છે સન્માન, પણ મેળવવાનો પ્રયત્ન કપડાથી છે. તો આ તો પોતે જ એવી વસ્તુ છે કે જે ચેન્જ થયા કરશે. ઇટ મીન્સ મારું સન્માન પણ ચેન્જ થયા કરશે. એટલે આ જીવન આના પર એફર્ટ કર્યા પછી પણ છેલ્લે એવું લાગે કે સન્માન માટે જે પ્રયત્ન કરો તો એ વસ્તુ તો મળી નહીં. લેડીઝ પોતે એવું એક દિવસે એક સાડી પહેરી, કાલે પહેરીશું, બીજા એમ જોશે કે આ કે એની એ સાડી પહેરી છે. કોઈ ભાઈ જોતું નથી હોતું કે તમે કઈ સાડી પહેરી છે. લોકો પોતે એમ માને છે કે સામેવાળો જોવે છે. હકીકતમાં એવું કશું હોતું જ નથી. પણ બધા એવું વિચારે છે કે મેરેજના 3 દિવસ પોતાના ઘરે મેરેજ હોય તો અલગ અલગ કપડાં અલગ અલગ ફેશનમાં હોવું જોઈએ. હા, ઉત્સવ છે ને એટલે તો બને કેવું બરાબર ને 3 દિવસ. એટલે ભ્રમ છે એક પ્રકારનો. હા જી. એટલે બીજાને દેખાડવા લેતા હોય તો પછી એનો તો કોઈ લિમિટ નથી. પણ અત્યારે મેજોરિટી તમને શું લાગે છે શેની માટે? હા, અમે મારા માટે પહેરે છે. એ મારા માટે છે. હા હા, તો કપડાથી તો પહેલા મને એ તો ક્લિયર છે કે કપડાથી તો સન્માન મળતું નથી. કોઈ બી વસ્તુ કરું છું તો હું મારા માટે કરું. હા, હું કોઈને દેખાડવા માટે, નથી કરતો. હું કેવો દેખાઉં છું એના માટે નથી કરતો. મેં એ જ કહું છું. પણ મેં એની સાથે સન્માન જોડ્યું ને, આ મારાથી ભૂલ થઈ ગઈ. જેમ કે આનાથી મને મળશે શું? તો સારી ક્વોલિટી સારું હશે તો કમ્ફર્ટ સારી રહેશે. કમ્ફર્ટ આઉટપુટ છે કપડાનું, બેસ્ટ આઉટપુટ. પણ જ્યાં હું સન્માન જોડી દઉં છું ને, આ ગેપ થઈ ગયો. કપડાં હોય, પગરખા હોય, કોઈ પણ અલંકાર હોય, એનો મેક્સિમમ આઉટપુટ શું છે? શરીરને ટેમ્પરેચર મેન્ટેન કરીને કમ્ફર્ટ રાખે. તમારું શરીર સ્વસ્થ અને કમ્ફર્ટ છે તો તમે બીજી વસ્તુ પર ધ્યાન આપી શકો. હવે માન લો કે આજે દેખાવા માટે તો કપડાનો પર્પઝ જ મિસ થઈ ગયો, હે ને? મેં કહું છું કે જ્યારે મેં એની સાથે સન્માનને જોડું છું તો ફાટેલા કપડાં પણ ફેશન છે ને. હવે ત્યાં તો પ્રોટેક્શન પણ નથી થતું, હે ને? તો પછી પ્લાસ્ટિકના કપડાં પણ ફેશન છે ને. એનાથી તો શરીરને નુકસાન થાય છે પોષણની જગ્યાએ. તો હવે મટીરિયલ પણ મને ક્યાં ખબર છે? તો પછી ફેશન ટ્રેન્ડ ડિઝાઇનના નામે હું કાંઈ પણ પહેરીશ, જો મને એનો એકચ્યુઅલ પર્પઝ નહીં ખબર હોય તો. જો ખબર છે પછી તમે શું પહેરો તો તમને ખબર જ છે, પછી એ ડિપેન્ડન્ટ નથી, પછી એ સન્માનના માટે નથી, પછી એ મારા કમ્ફર્ટ અને મારા સ્વાસ્થ્ય માટે કપડાં છે. તો પછી કઈ બ્રાન્ડ છે, કયું છે, એનાથી બહુ ફરક પડતો નથી. હા, સામેવાળાની ચોઈસ છે, એ મને આકલિન કરી શકે. જો એક સૂત્ર છે,
જે વ્યક્તિ જેનાથી પ્રભાવિત હોય એ બીજાને એનાથી પ્રભાવિત કરશે જ. આ નિયમ છે. જે કપડાથી પ્રભાવિત હશે બીજાને કપડાથી પ્રભાવિત કરવાનો ટ્રાય કરશે જ. જે ગાડીથી પ્રભાવિત હશે ગાડીથી બીજાને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરશે જ. જે વ્યક્તિ જેનાથી પ્રભાવિત હશે એનાથી બીજાને પ્રભાવિત કરવાના હંમેશા પ્રયત્ન કરશે, કારણ કે ત્યાં એ પોતાની પહેચાનને એસ્ટાબ્લિશ કરવા માંગે, જે સન્માન સાથે જોડાય. બટ એકચ્યુઅલી સન્માન વસ્તુના રૂપમાં નથી ખબર, એટલે આ ટ્રાયલ એન્ડ એરર થાય છે. આજે કપડાથી મેળવું છું, કાલે ઘરથી, પછી ગાડીથી, પછી મોબાઈલની બ્રાન્ડથી. આ ચેન્જ થયા કરે છે, શિફ્ટ થયા કરે. હા, હા, એટલે એને ડિટેલમાં જ્યારે સન્માનને આપણે જોશું, હે ને, સન્માન વસ્તુના રૂપમાં શું છે એને જોશું, ત્યારે એને ચર્ચા કરશું. જોશું આપણે આગળ. હા, સાચી સમજ. હા, હા, બોલ લે, માઇક છે તો બોલ લે. હા, પછી આગળ. થેન્ક યુ યથાર્થ હા. ભાઈ. કેટલીક સેલિબ્રિટીઓ છે કે એમના કપડાની ચોઈસ છે ને થર્ડ પાર્ટી કરતા હોય. જજ કરે કે તમારા આવા કપડાં પહેરવાના જેથી તમારું સ્ટેટસ આ હા. રીતે બને. બિલકુલ. વડાપ્રધાન છે કે કોઈ પણ. હા, એવું જોઈએ. એટલે એમની માટે એક આખી ઇવેન્ટ મેનેજમેન્ટ આખી વસ્તુ અલગ જ છે, કે જેમનો ડ્રેસ સ્ટાઇલ એ બધું એ ડિઝાઇન કરીને આપે, આ ખાલી કરી દે એવું. ઘણા ભાઈઓના કપડાં પણ એમની પત્નીઓ સિલેક્ટ કરતી હોય. હા, એવું હોય જ છે. તે તો જેનો જેટલો પ્રભાવ, હે ને. ઘણીવાર ઘણા બહેનોના કપડાં પણ ભાઈઓ સિલેક્ટ કરે, હે ને. તો હવે એ ભાઈ કે બેન કેટલા એ વસ્તુથી ચમકેલા છે એના પર આધાર રાખશે. ઇટ મીન્સ પ્રભાવિત છે, હે ને. તો એ પ્રભાવ ટ્રાન્સફર કરશે. પ્રભાવ છે. હા, જી. આપણે કોઈક વાર દેખાડવા માટે આપણે કોઈ કપડાં પહેરતા નહીં, પણ જ્યારે એ લોકો દેખી લે કે આ શો ઓફ કરે, એ ખબર બી ના પડે કે એમને આપણે શો ઓફ કરીએ તો એ કે ચીડચીડા પણ કરે કે તું આટલું મોંઘું પહેરીને અમે નહીં પહેરીને આવતા તો તું કેમ આમાં ચીડાવે. તો જેમ કે એ તો એમની માનસિકતા છે ને, એ એવું વિચારે છે. માની લો કે આપણે આપણામાં ક્લિયર છે કે આપણે શો ઓફ માટે નથી પહેર્યા, હે ને, તો આપણને શું ફરક પડે, હે ને. કદાચ હવે એ જે વિચારે છે એ પક્ષ પણ આપણે વિચાર લઈશું તો એ તો શું વિચારશે પછી, હે ને. તો એનો પક્ષ છે. આપણામાં ક્લેરિટી છે, પછી આ બહુ ફરક પડતો નથી આ વસ્તુ. જઈએ આગળ. આમાં કોઈ પ્રશ્ન? તો ભૌતિક આવશ્યકતા પૂરી કરવા માટે વસ્તુ જોશે. ભાવનાત્મક આવશ્યકતાઓ એટલે કે વિશ્વાસ, સન્માન, સુખ, શાંતિ જેવા ભાવ એને જો પૂરા કરવા હશે તો અહીંયા સાચી સમજણ અને સાચો ભાવ, એકચ્યુઅલી ભાવ સાચો જ હોય છે, લખવાની જરૂર નથી, બટ અત્યારે ઘણા બધા કન્ફ્યુઝન હોય એટલે અહીંયા લખ્યું છે સાચી સમજ અને સાચો ભાવ. આ હશે તો આ વસ્તુ પૂરી થઈ જશે. આ નહીં હોય તો દિવસ રાત પ્રયત્ન કરશો આ વસ્તુ પૂરી નહીં થાય. એ પણ નિયમ છે. જો આ વસ્તુની સાચી સમજણ અને એના કારણે બનતો ભાવ જો આપણામાં નથી તો આપણે દિવસ રાત 1 2 3 4 5 શરીર યાત્રાઓ સુધી એફર્ટ કરશું તો પણ આ વસ્તુ પોસિબલ નથી કે મળી જાય. તો આ વસ્તુ પૂરી કરવી હશે તો વસ્તુની સાચી સમજ હોવી જોઈએ, અને સમજના કારણે આપણામાં જે ભાવ બને છે એ ભાવ એટલે વિશ્વાસ, સન્માન, સ્નેહ આ વસ્તુને પૂરી કરી નાખશે હંમેશા માટે. પછી એમાં અપ્સ એન્ડ ડાઉન્સ નથી. પછી બની ગયું એટલે બની ગયું, ક્લિયર. પછી એ બનેલું રહેશે, હંમેશા બનેલું રહેશે. ચાહે આ જીવન શરીરને ચલાવે, ચાહે શરીરને ના ચલાવે, આ વસ્તુ એઝ ઇટ ઇઝ બનેલી રહેશે.
પહોંચે છે વાત? સમજે છે? આમાં કઈ ડાઉટ જો તો? મને એક પોઈન્ટ સમજ ના આવ્યો. અગર જીવન શરીરને ના ચલાવે તો શું થાય? જીવન શરીરને ના ચલાવે તો શું થાય? કાંઈ ના થાય. ના પછી શરીર છોડ દે ને છોડ દે તો છોડ દે, તો એ જીવન રહેશે. કેવી રીતના ચાલે? હે? તો જીવન કેવી રીતના ચાલે? એને જરૂર નથી ને, એને હવા પાણી ખોરાકની ક્યાં જરૂર છે? જીવન તો આ વાસ્તવિકતા અલગ છે ને, એને ભૌતિક વાસ્તવિકતાની જરૂર નથી. આ તો એ ચલાવે છે, એને ખોરાક પાણી જેમ આપણને શરીરને જોઈએ આની માટે અલગ ખોરાક. આનો ખોરાક ભાવ છે ને, વસ્તુ નથી. જેમ કે આનો ખોરાક વસ્તુ છે, આનો ખોરાક ભાવ છે. તો નિયમ છે, ભાવના બદલે ભાવ અને વસ્તુના બદલે વસ્તુ. આ નિયમ છે, વ્યવહારનો નિયમ. બે માનવ વચ્ચે જ્યારે વ્યવહાર થાય તો વ્યવહારમાં જે વસ્તુની જરૂર છે એ વસ્તુ, એટલે ભૌતિક રાસાયણિક વસ્તુની જરૂર છે તો ભૌતિક રાસાયણિક વસ્તુ આપવી પડે. જ્યાં ભાવની જરૂર છે ત્યાં ભાવ આપવો પડે. આ બે અલગ છે, એટલે વસ્તુના બદલે ભાવ કે ભાવના બદલે વસ્તુ આપી દઈશ તો નહીં ચાલે, એ ગેપ બનેલો રહેશે. એક એક્ઝામ્પલ લઈ, જેમ કે આપણે જેને આપણા સંબંધી માનીએ છીએ, હે ને, એમની બર્થડે હોય કે સારો પ્રસંગ હોય તો આપણે શું આપીએ? હા, શુભેચ્છા આપીએ અને સાથે ગિફ્ટ. ગિફ્ટમાં શું હોય? વસ્તુ. અને એની જરૂર શું હોય? નહીં, આપીએ છીએ આપણે શું? વસ્તુ. અને વ્યક્તિની જરૂર શું છે? ભાવ. એટલે હંમેશા ગેપ બનેલો રહેશે. એટલે મેં કીધું હતું 20-25 વર્ષ સુધી બાળક પોતાના માતા પિતા પોતાના બાળક માટે પ્રયત્ન કરે, તે છતાંય 20-25 વર્ષ પછી બાળક એવું કે તમારે મારી માટે શું કર્યું? તો એ ગેપ, આ ગેપ છે. કારણ કે જ્યારે ભાવ જોતો હતો ત્યારે મોબાઈલ આપ્યો, હે ને? કારણ કે આપણને નથી ખબર, આપણે જાણી જોઈને કર્યું છે એવું નથી. જે જ્યારે ડિમાન્ડ હતી ત્યારે આપણી પાસે એક જ વિકલ્પ હતો, એ હતો વસ્તુ. આપણે હંમેશા વસ્તુ આપી, ભાવ ગૌણ થઈ ગયો. અને ચેક કરવાની જરૂર છે, હે ને, એકવાર જોવાની જરૂર કે સંબંધોમાં ધીમે ધીમે આ શુષ્કતા આવે છે ક્યાંથી. કારણ કે આપણે હોય કે સામેવાળો હોય, બેયની બે જરૂર હંમેશા છે, રહેશે જ. આ વસ્તુની જરૂર તો નિરંતર છે, આની તો ક્યારેક ક્યારેક પડશે. જ્યારે માન લો કે ચાલતો થાય ત્યારે અલગ આવશ્યકતા હશે, બોલતો થાય ત્યારે અલગ આવશ્યકતા હશે, મેચ્યોર થાય ત્યારે અલગ. આ આવશ્યકતા તો ચેન્જ થશે. આ તો હંમેશા છે, આ તો જન્મથી છે. હવે જન્મથી આ અપેક્ષા અપેક્ષાના રૂપમાં જ બનેલી રહે છે. એટલે આ અપેક્ષાની પૂર્તિ માટે બાળક પછી બહાર શોધે, જે ઘરમાંથી નથી મળતી. એક સમય સુધી એ ચેક કરે કે ક્યાંકથી મળી જાય, પપ્પાથી, મમ્મીથી, દાદાથી, દાદીથી, જેટલા મેમ્બર્સ છે ત્યાંથી એ ભાવ મળી જાય. એક સમય પછી એ વસ્તુ હજી પણ બાકી રહે છે, એટલે શું કરશે? નેચરલી શું કરે કોઈ વ્યક્તિ? બીજે કઈ પ્રયત્ન કરશે ને, તો સમાજમાં પ્રયત્ન કરશે કે સમાજથી મળે. ઘરમાં સન્માન નથી મળતું તો એ ક્યાં પ્રયત્ન કરશે? સમાજમાં, મિત્રોથી, આજુબાજુમાં. ઘરમાં વિશ્વાસ નથી મૂકતું તો ક્યાં પ્રયત્ન કરશે? સમાજ. તો આ ગેપ, હવે જુઓ તમે, ટ્રેજેડી જુઓ, સમાજમાં પણ એ જ છે કે જેની પાસે કાંઈ નથી. તો આ જીવન વ્યક્તિ ખાલી પણ લઈને ફરે, બ્રહ્મ જ ચાલે. 70-80 વર્ષ સુધી પ્રયત્ન કર્યા પછી છેલ્લા એ નિષ્કર્ષ આવે કે બધું મળ્યું એટલે આ, પણ ખાલી પણ તો એઝ ઇટ ઇઝ છે. ના સમાજમાંથી મળ્યો, ના પરિવારમાંથી મળ્યો, કે ના પોતાનામાં હતો. હા, આને હું એવા સેન્સમાં સમજું છું જી, કે આપણે જે આ વાત કરી રહ્યા છીએ, વિશ્વાસ, સન્માન વગેરે, એ સમજણ
પરિસ્થિતિ મારામાં ક્રિએટ થઈ જાય, જી મારા પરિવારમાં ક્રિએટ નથી, જી હું એમની પાસે એ અપેક્ષા રાખું છું તો હું દુઃખી જ થાઉં છું. હા પણ મારામાં એ ક્રિએટ થયા બાદ હું એ પરિવારને આપું છું તો મારો પરિવાર પણ મારી પાછળ પાછળ સુખી થાય. આ એક કોન્સેપ્ટ સાથે આપણે કદાચ અત્યારે ચાલી રહ્યા છીએ. આનાથી કંઈ વિશેષ હોય તો મને કહેજો. તો ભાવ પહેલાં પોતાનામાં સ્થિર થશે, પહેલો પોઈન્ટ, એટલે મારામાં પૂરો થશે. પછી એનું જે એક્સપ્રેશન છે પરિવારમાં આવશે. તો ભાવ એવી વસ્તુ છે કે જે પોતાનામાં છે, બહારથી નહીં મળે. સન્માન બહારથી નહીં મળે, વિશ્વાસ બહારથી નહીં મળે. આપણામાં હશે તો એ બહારથી દેખાશે, મળે નહીં. હવે આપણામાં જ આ વસ્તુ ખાલી છે. આમાં શું થાય કે આપણી વાસણમાં આપણે ખાલી વાસણ લઈને ફરીએ. પરિવારમાં કીધું કે અહીંયાથી મળી જાય, ત્યાં ન મળ્યો. હવે સમાજમાં ગયા તો ત્યાંથી મળીએ. તો વાસણમાં ભાવ જોતો તો લોકો એને પરિવારે વસ્તુ નાખી, હે ને, ફેસિલિટી આપી. હવે છેલ્લા જ્યારે હું મારી લાઈફનું એનાલિસિસ કરું છું એટ ધી એજ ઓફ 70-80, ત્યારે મને સમજાય છે કે સાલું જે મેળવવા ગયો તો એ વસ્તુની જગ્યાએ કંઈક બીજું આવી ગયું. એ તો હજી ના મળી. એ તમે કીધું એ ગિલ્ટ કોન્શિયસ, અફસોસ. તો હવે જો માની લો આપણને એ ક્લિયર થાય છે કે આ વસ્તુ, આ આવશ્યકતા અને એની પૂરી કરવાનો રસ્તો અલગ છે, આ આવશ્યકતા અને એની પૂરી કરવાનો રસ્તો અલગ છે, તો મેં અહીંયાથી એવી એક્સપેક્ટેશન નહીં રાખું ને કે આ પૂરી થઈ જાય. હું શું કરીશ, આને મેળવવા માટે પ્રયત્ન કરીશ સામાન્ય રીતના. જે લોકોને ખબર જ નથી એ શું કરશે, જેમ આના પરથી એક્સપેક્ટેશન રાખશે, સન્માન મળી જાય, વિશ્વાસ. હવે આપણને ખબર તો આપણે તો અલગ અલગ કરી શકીએ ને બેન. તો નિરાશ થઈ જશે, રિલેક્સેશન આવશે, બહારના દબાવ પ્રભાવ ખતમ થઈ જશે. આપણે કોઈને ગિફ્ટ આપીએ તો આપણે એની અંદર વસ્તુ જ આપીએ. આપણને એવું લાગે કે એ વસ્તુથી ખુશ રહેશે, તો એ વસ્તુથી ખુશ નહીં રહેતો, એને ભાવ જોઈએ ખુશી રહેવા માટે. તો આપણે અગર એને કોઈ ગિફ્ટ ના આપીએ તો એ ઉપરથી નારાજ થઈ જાય, તો ત્યારે શું કરવું? હા, એટલે એને ભાવ જ આપવો પડે, એ જ કહ્યું. ના, ભાવને છોડી પછી ગિફ્ટ બી ના, ચલો ભાવ તો આપીએ, સાથે ગિફ્ટ ના આપીએ તો એ ઉપરથી પાછો નારાજ થઈ જાય. તો ભાવપૂર્ણ રીતના વસ્તુ આપશું તે પહોંચશે, હે ને. બટ અત્યારે ભાવ નથી ને ખાલી વસ્તુ આપશું તો એ નારાજ થઈ જાય છે ને. તો ખાલી વસ્તુ એટલે આ તો હીલિંગ પ્રોગ્રામ માટે વસ્તુ બરાબર છે ને. એનિવર્સરી આવી તો આપી દીધું કંઈક, તો હીલ થઈ ગયા થોડા રિલેશનમાં, હે ને. બટ આ વસ્તુની જગ્યા આ વસ્તુ નહીં લે. એ કહેવાનો મતલબ ભૌતિક જગતના એસો આરામ માનસિક જગતમાં સામાન્ય એક અંશ પણ કામમાં આવતા નથી, બિલકુલ નથી આવતા. એને બહુ સારી ભાષામાં કીધું છે કે ભૌતિક જગતની ચિંદી પણ માનસિક જગતમાં આવતી નથી. जिंदा रहने का सामान, हाँ, जीने में काम, जीने में काम नहीं आता. તો આ સમજવું કે આપણામાં બે વસ્તુ અલગ છે. હું અલગ છું, એટલે હું એટલે આ, એટલે કે જીવન. શરીર મારું સાધન છે, જે અલગ વસ્તુ છે. જ્યારે હું પોતાને વારંવાર શરીર માનીને ચાલીશ ને તો મારા સન્માન, વિશ્વાસ બધું શરીર સાથે જોડે. ભાઈ કોઈક મારા કપડા પર ટિપ્પણી કરશે તોય નહીં ગમે, મારા કલર પર ટિપ્પણી કરશે તોય નહીં ગમે. કેમ? કારણ કે હું પોતાને શરીર માનું છું ને. કોઈક મારી હાઇટ પર કોમેન્ટ કરશે તોય નહીં ગમે, કારણ કે હું શરીર માનીને ચાલું છું. હવે જીવનની હાઇટ, વિથ, રંગ, રૂપ એનું તો છે નહીં ને, અણુ છે જે છે. પણ આટલા વર્ષોની એટલી બધી પ્રેક્ટિસ છે, આટલા વર્ષો અને એની પાછળના જેટલા જન્મ, કે એમાં આપણે પોતાને શરીર માનીને ચાલીએ છીએ. તો હવે આપણી પાસે સ્કોપ છે કે હું પોતાને ઓળખી શકું, હું કોણ છું. તો હું શરીર તો નથી પહેલાં, અત્યારે એટલું તો ખ્યાલ આવે. પછી હું કોણ છું એને ડિટેલમાં જોશું આગળ, ડિટેલ વાઇઝ. તો જ્યાં સુધી મને મારી ખબર નહીં પડે ત્યાં સુધી મને બીજા કોઈ વ્યક્તિ ક્યારેય નહીં સમજાય. જ્યારે હું પોતાને એટલે કે જીવનને સમજી લઈશ, એક ક્ષણે 800 કરોડ વ્યક્તિ એક સાથે સમજાઈ જશે, કારણ કે એની અંદર જીવન તો એ જ છે જે મારામાં છે. શરીર મેં ડિફરન્ટ, ઉંમર મેં બી અલગ અલગ હોઈ શકે, સ્ત્રી પુરુષ હોઈ શકે, એ શરીર છે,
એ નિર્ણય લેવાવાળી વ્યક્તિ નથી, જે જીવન છે. જ્યારે અત્યારે આપણા સંબંધના અને બધા જ આધાર જોશો તો બધા જ આધાર શરીરને લઈને છે. એટલે સંબંધમાં એ સૂક્ષ્મતા આવે, એ ભાવ મિસ થઈ ગયો. મિસ એટલે જ થયો કારણ કે આપણી પાસે એ વસ્તુની સમજણ અને એ વસ્તુ નથી, એટલે વસ્તુ ક્યારેય આપી ન શકે. આપણે જાણી જોઈને નથી આપતા એવું નથી. એઝ અ પેરેન્ટ્સ આપણે બાળક માટે તન મન ધન બધું આપીએ જ છે ને. જરૂર જેટલું નથી થઈ શકતું એનાથી વધારે કેપેસિટીનું કરીને આપીએ, બટ આ વસ્તુ જ નથી તો કેમ આપશું? હવે આપણી પાસે સ્કોપ છે કે વસ્તુ પૂરી થઈ જાય તો આપણે આવનારી જનરેશનને કમ્પ્લીટ 360 ડિગ્રી તૃપ્ત કરી શકીએ. જેમ પૈસા સુખ સુવિધાથી તૃપ્ત કર્યા એ રીતના ભાવથી પણ તૃપ્ત થઈ શકે, તો બે નીડ પૂરી થઈ શકે. આ ક્લિયર થાય છે અહીંયા સુધી? આમાં કોઈ પ્રશ્ન? જો એકવાર શાંતિથી જોઈ લો, કંઈ ડાઉટ ક્વેશ્ચન હોય તો જો. આ જેટલું સારી રીતના ક્લિયર થશે અને પછી એટલું આગળની વસ્તુ કનેક્ટ થશે. હા, મૂળ આમાં એ પકડાય છે કે હું ફેમિલી સાથે બેઠો છું અહીંયા, અમારા બાળકો હા. છે, મારા માતા પિતા બી હોઈ શકે છે, તો મૂળ કોઈ એક વ્યક્તિને સમજણ સુધી પહોંચવાનું છે જી, અને પોતાનામાં આ બધા જ ભાવો પ્રસ્થાપિત કરવાના હા. છે, તો આખું ફેમિલી ઓટોમેટિક એના પ્રકાશમાં રિપેર થઈ જશે, થઈ જશે. ફોર્મેટ હા, થઈ જશે. બિલકુલ. કારણ કે એક શ્રેષ્ઠ, હવે જો આજે પણ માણસ હંમેશા શ્રેષ્ઠ આચરણની તલાશમાં તો છે જ. ચાહે એમાં એજમાં નાનો નાનો શરીર હોય એને પણ થઈ શકે, સ્વીકારી જ શકે, માતા પિતા હોય એ હા, પણ થઈ એ શકે. થઈ શકે. તો ઉંમરને અને જ્ઞાનને લેવા દેવા નથી કહેવાનો મતલબ. આ જ્ઞાન અથવા તો જે સમજણ કહીએ છીએ એ ઉંમર અને સ્થિતિ પરિસ્થિતિ સાથે બહુ ફરક પડતો નથી. 80 વર્ષવાળો વ્યક્તિ અને એટલો જ ઓપનલી સમજી શકે, 5-10 વર્ષનું બાળક એટલું જ ઓપનલી સમજી શકે, કોઈ યંગ હોય તો એ પણ એને એટલું જ સારી રીતના. ઈચ્છા હોવી જોઈએ માત્ર, હે ને? જી હા, પેલા આપણે એ જ ના દેખવાની હોય, આપણે એ જ ના દેખવાની હોય. એના માટે આપણે અગર ભાવ હોય ને તો આપણે એ જ ના દેખાય. અને જ્યારે કોઈ વસ્તુ આપી ત્યારે આપણે કંઈ દેખીએ કે આ એ છે તો આને આ વસ્તુ અપાય, ભાવ નહીં. ભાવ. બરાબર છે, ખૂબ સરસ. પાછળ માઈક આપજો. આજે એક વસ્તુ શેર કરવા માંગીશ, જી, એમ પર્સનલ લાઈફની જ છે, પણ અત્યારે ક્લિક થયું એ વસ્તુ, અચ્છા, શાયદ આટલા ટાઈમથી નહોતું થયું. ઓકે, જેમ કહ્યું ને કે ભાવની સામે ભાવ અને વસ્તુની સામે વસ્તુ. બિલકુલ. મારા ઘરનું જ એક પર્સનલ વસ્તુ છે, શેર કરું તો. મારી બેબી છે, હજુ 2.5 વર્ષની છે. મારા ઘરે આવતા પહેલાં એ ગેટ ઉપર આવીને ઊભી રહી જાય છે, રાઈટ. હું ઘરે પહોંચું ત્યાંથી લઈને સુવા સુધી હા, એ મારાથી અલગ નથી થતી. રીઝન એટલું કે એને જ્યારે જરૂર છે મારી, ત્યારે હું એની જોડે છું. જોડે. મીન્સ એ વખતે મારા હાથમાં મોબાઈલ નથી હોતો, હોય તો બી હું મૂકી દઉં છું. બરાબર. આ જ વસ્તુ જ્યારે એની મમ્મીની સાથે થાય છે ત્યારે ઓપોઝિટ હોય છે, કે એના મમ્મી સાથે અથવા એના મમ્મી જોડે સુવા બી નથી જતી. હા, હવે 2.5 વર્ષની છોકરી છે, એને એ બી નથી ખબર પડતી શું બોલવું ને શું ન બોલવું, હજુ બોલતી બી નથી. બિલકુલ. તો રીઝન અત્યારે સમજણ પડી કે કેમ એ કનેક્શન નથી બની રહ્યું. કારણ કે એને જ્યારે રમવું છે એમની જોડે ત્યારે એમના હાથમાં મોબાઈલ છે અથવા કોઈ બીજા કામમાં બિઝી છે, તો એ ડાયવર્ટ થઈ જી. ગઈ મારા તરફ. બિલકુલ. હમણાં 2-3 દિવસથી એવું થયું કે મારા ભાઈની નાની વાઈફ એટલે એની કાકી, એના સાથે એનું કનેક્શન બની રહ્યું છે. અચ્છા. એ આવે તો એને પ્રેમથી બોલાવે છે, એની જોડે જ બેસે છે. રીઝન ફરીથી સામે આવ્યું હા, કે જ્યારે એને કોઈ વસ્તુ જરૂર છે ત્યારે કોઈ બીજા તરફથી મળી રહ્યું મળી છે, રહ્યું છે. એટલે એ ત્યાં જાય છે. એક્ઝેક્ટલી. ખૂબ સરસ ઓબ્ઝર્વ છે. તો આ વસ્તુ નાનપણથી જન્મથી જ છે. એની માટે એને લેંગ્વેજ શીખવાની કે આ તેની જરૂર નથી. ભાવ વ્યક્ત થશે એટલે કનેક્ટ થઈ જ જશે. તમે જે કહો છો એ પ્રમાણે. કારણ કે એને સૌથી પહેલાં જોઈએ છે ભાવ. કારણ કે આ તો પૂરું થતું જ હોય. પરિવારમાં જન્મ લીધો તો સમય ખોરાક ને આ વસ્તુ તો આપતા જ હોય. હવે જ્યાંથી આ મળશે એ એનો પોતાનો.
પછી પેરેન્ટ્સ ડિફરન્શિએટ કરે છે કે આની સાથે રમાય, આની સાથે ન રમાય, આ આપણા નથી, હે ને? આ તો નેચરલી ભાવ સાથે કનેક્ટ થાય છે, હે ને? જેમ કે એની માટે તો પડોશી સરખા છે અને આપણે સરખા. જ્યાંથી ભાવ મળશે એ એની માટે પોતાનું. એ અનનોન વ્યક્તિ હોય તો પણ ભલે અને નોન વ્યક્તિ હોય તો પણ ભલે, બટ જ્યાં તમે કહો છો એમ કે જ્યાં ભાવ કનેક્ટ નથી થતો ત્યાં એને એ બધી વસ્તુ કનેક્ટ, એ પોતે એનું છે કનેક્શન જ નહીં આવે અને એ જ આગળ જતાં ધીમે 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 ડિસ્કનેક્ટ થાય સંબંધમાંથી. આજે જે પરિણામ આવે છે ને, તો બરાબર છે, ખૂબ સરસ. હા, અગર એના કામમાં હોય અને પછી બાકી કોઈ અગર ફ્રી બેઠું હોય તો એને જ્યાં ભાવ મળે એ ત્યાંની બાજુ જ જાય. જે મતલબ મોબાઈલ લઈને ક્યાં તો કોઈ કોમ્પ્યુટર લઈને બેઠું હોય એના જોડે ના જાય, કેમ કે એને લાગે કે એ મારા રિલેશનમાં નથી, મારા રિલેશનમાં આ છે તો હું આના જોડે જ જઈશ. એટલે બિઝી છે, ત્યાંથી એ વસ્તુ નહીં મળે, હે ને? જ્યારે અહીંયા આ વ્યક્તિ એંગેજ નથી ત્યાંથી મળી શકે એટલું. ખૂબ સરસ. અહીંયા સુધી ક્લિયર? આમાં કોઈ પ્રશ્ન, ડાઉટ, ક્વેશ્ચન? નહીં. કેટલો સમય છે હજી આપણી પાસે? થઈ ગયો? ઓકે, ડન. તો હવે બ્રેક પછી જ્યારે પાછા આવશું ત્યારે આપણે આ વસ્તુ શું છે જીવન, હે ને, એને કઈ રીતના સમજી શકીએ એના પર થોડી ચર્ચા કરશું. આ તો આપણને ખબર જ છે શરીર, તો થોડું આના પર વાત કરશું ને પછી આ ટોપિકને કન્ક્લુડ કરશું. થેન્ક યુ. મળીએ એક બ્રેક પછી. કઈ અનાઉન્સમેન્ટ છે?